चार्जिंग बड़ा वीडियो हेलो 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 भाई छोकरा बेच दो जगह पड़ी से अपना बेच जाओ ना बेच जाओ अरे भूले हुए तो वहां बेच जाओ बेटा बेच जाओ जो मस्त लुगड़ा पहन रहा है उसे बढ़िया बेच ले बेच जाओ हेलो चेक बड़ी आवाज इसकी होना देखना भैया हेलो हेलो अरे दोस्त भाई भेज दो अरे सुनो भेज दो भाई भेज दो यार जगह से अरे सुनो यहाँ भी तुम्हें बात हो रही हो भेज दो आना हाँ दोस्त भेज दो भाई भेज दो भैया अपना पास बहुत से उभार लो जो हेलो आपने भी बेहो रुकेश भाई विजय भाई आया हो तो मंदिर आओ हाँ बाकी हेलो હવે આપણો પ્રોગ્રામ ચાલુ છે બરોબર અને આપણા રામ દીક્ષક ના સમાન થાય છે અને આપણા ડાક પાસે દેવભાઈ અને સુરમભાઈનો કૃપાલભાઈ અને બેંજોમાં આપણા ભાઈ કરણભાઈ અને મજીરામાં છે ભરતભાઈ અને આ પૂરી ટીમ અત્યારે પ્રોગ્રામ કરશે તાલીઓ શીલ ગરડાટ આપણે ચાલુ રાખવાની છે બોલો હેલો प्रथम पहला मां दिल्ली देवी मां काळोधर जे कार बोलावनी है तमारो तो प्रेम भाव थी जेकारो बोली प्रेम भाव थी एवो जेकारो बोलजो के कारण के आज ने साल नो आखिरी दिवस है साल नो आखिरी दिवस है અને કાલ हमारे 2025 લાગી જશે આ સાલ જાતા જાતા માતાજી નો એવો જકારો બોલજો કે મારી માં કાળો થાય મારી માં દિલ્હીની દેવીની બી થાય કે મારી નાથ હર સાલ બોલીએ દિલ્હીની દેવી बोलिए खोड़ियार मां बोलिए चार भैया मां बोलिए मेलड़ी मां शीतला मां गाम नो जींगो गणी दादा रखा जो आपणो रखो से बोलिए रखा दादा बोलिए महाराज दादा बोलिए हमारी नेवाड़ो नायकनी देवी
જય માતાજી દેવી જય માં કાળુધર વંચિત સેવા તો જરૂર કરજો અને તમે વિશ્વાસ રાખ્યો છે તો ધન્યવાદ તમને. બસ આટલું મારું કહેવાનું છે. અને બોલો કાળુધર્માની જય. જીતુભાઈ પાસે હતા નાખવા દેવાના માથે ચાલો 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 કરો
જોવા મળ્યો. તો એ ચાલુ કરી તમારા હયાતે તમે ઇજાજત દો. આપણા ઉભે બેહો એક એક કરી હંગાને હકરાવું તમે બેહો હંગાય. હા હાલો બે શબ્દ બાદલ દાદા કે કહેશે કમિટીને તો બે શબ્દ બાદલ દાદા સાંભળજો. કામ કરી બતાવો. કામ તમે કરશો અને જોઈશું કે જેવું કામ કર્યું છે તો કામ માથે તમારું નામ થશે. અને એક બીજી મારી બે હાથ જોડી પ્રાર્થના જાગીરપુરના સર્વે ત્યાં બાગના બધા આવ્યા છો ને તો જ મને કહેવાનો મોકો મળ્યો છે કે સર્વે આરામથી અહીંયા માતાજીનો પ્રસાદ ગ્રહણ કરજો સવારમાં. અને રાતના કંઈ બાગ નાખશો નહીં. રાતના મધ મેગીન બાગ નાખશો તો અમારી જિમ્મેવારી નથી. કોઈ બાગથી આવ્યું હોય વધારા હોય એમને હું ચેતવણી આપું છું કે બાગ ન નાખશો મધ મેગીન. હા અને અમારા હારે નારે રહ્યો બાગ નાખશો તો બહુ વામું છે પણ રવાજો. જય માતાજીની કાવતરમાની. અને એક બીજું કહું છું ભાઈ આ સભ્યોને બધાને હાલો બસ સૌપ્રથમ હું શપથ હાથુર બોલાવીશ આપણા અશોકભાઈ ધમાભાઈ સાથે ખાગોડિયા પરિવાર અને એમને પ્રધાન બનાવ્યા છે ભાઈ. આ બસ ઈમાનદારીથી કાર્ય કરવું છે અને આ નાતને રાખી દેવા માટે રાખી 20 વર્ષ કામ કરવાનું છે. એ શપથ લઉં. આ શપથ ગ્રહણ કરાઈ રહ્યા છે બરાબર. અમે શપથ લઈ છીએ અમે શપથ લઈ છીએ આ મઠને લઈ અને સર્વે નાયતને લઈ. તો હું શપથ લઉં છું બિન સેવાના કોઈ કામ કરીશ નહીં અને નાયતની સેવા કરીશ. બસ જેટલું આવડે એટલું બોલવું છે. ધન્યવાદ. અને બીજા આપણા ઉપપ્રધાન જે છે એ આપણા વિજયભાઈ બાદલભાઈ સોશા પરિવાર. વાહ ભાઈ વાહ. હાલો રાખી હાથમાં રાખી. જય માતાની ભાઈઓને બધાને નાના મોટા આપણે બધાને જય માતાની. શપથ લેવાનું આવી રહ્યું છે તો નિસ્વાર્થ અને મન લગાડીને માતાજીની સેવા કરશું અને નાયતની સેવા કરીશું એટલું કહીએ કે ઈશ્વર વિશ્વાસ તમારો બધાનો અને અમારો વિશ્વાસ ધરાઈને અમે માતાજીની શપથ લઈશું કે હંમેશા નાયતને લે અને માતાજીને લે કામ જ કરશું. હા ભાઈ. અને બીજા ઉપપ્રધાન છે આપણા રાકેશભાઈ ગોપાલ પોતે હું. તો ભાઈ હું બી શપથ લઉં છું કે નિસ્વાર્થ આ જાંગીપુરના અંદર કાર્ય કરીશ અને આ દેવીને સાક્ષી રાખી અને નાથને સાક્ષી રાખી નિસ્વાર્થ અને આને લઈ કોઈ મારો નિજી સ્વાર્થ હું નહીં રાખું. અને આપણા બીજા ભાઈ આપણે છે જનરલ સેક્રેટરી રવિભાઈ રમેશ ભોજિયા પરિવાર. જય માતાજી. અને આજે બોલતા જતો અને આપણા સેક્રેટરી આપણે ટીટુભાઈ ચતુરભાઈ ઉઘરેજા પરિવાર એમને સેક્રેટરી બનાવ્યા છે ભાઈ. અને એ બી અત્યારે શપથ લેવાનો તાલિયા વગાડો ભાઈ. જય માતાજી ભાઈ. હું ટીટુભાઈ ચતુરભાઈ હું શપથ લઉં છું માતાજીને લઈ નાચ કરી જે કામ કરીશ નાચતા લઈને માતાજીને કહીશ મારું કંઈ નહીં રાખીને અંદર અને બિન સ્વાદ કામ કરીશ. અને હવે આવશે ખજાનજી આપણા અજીતભાઈ રામજીભાઈ હળવદિયા પ્રિય. ભાઈ હું અજીતભાઈ રામજી આ મઠને સાક્ષી રાખી તમારી સર્વે આપણી સર્વે નાયતને વસમાં હાજર માની હું શપથ લઉં છું કે નિસ્વાર્થ આ માતાજીની સેવા નાયતની સેવા કરજો.
અને બીજા ખજાનજી આપણા પૂજારી બાબાભાઈ પોપણભાઈ કુંડિયા પરના જોરદાર તાલીમ. ભાઈ હું શપથ લઉં છું કે હું નીર સ્મારક અને નીર લીધા વગર હું કામ કરીશ અને મંદિરને લઈને સાક્ષી રાખી અને નાચને સાક્ષી રાખી અને શપથ લઉં છું કે હું બિન સ્વરત કામ કરીશ. અને એના બાદ આપણા પ્રચાર મંત્રી કિશોરભાઈ જીરુભાઈ અહીંયા મોજૂદ હોય તો અહીંયા આવતા રહેજો ભાઈ. અને એના બાદ વિજયભાઈ હરીશભાઈ ખાખોડિયા પરિવાર ગામ ટીકરના ભાઈ. આવો ભાઈ વિજયભાઈ, જોરદાર તાલિયા વગાડો વિજય આતુરભાઈ. શપથ તો લેવાની છે પણ એક વાત જણાવી દઉં તમને. એક વાત જણાવવાની એ છે કે આપણા અહીંયા ગામના ગોટિયાર હતા મારા બાપા હરીશભાઈ ધમા, શંકરભાઈ સવસી, બહાદરભાઈ ટપુ અને હતા ચમનભાઈ રેવ. તો આ મઢ બનાવ્યું હતું આપણે એમને, અને એમના ઉપર બી હતા બહુ ઘણા માણસ હતા. પણ આપણે એક જે ખંડેજી મોટું ઇમ્પોર્ટન્ટ જે કામ હતું ને કે જીમરજી કરીને આ મઠને છે ને આપણા નામ કર્યું, માતાજીના નામ કર્યું. તો શપથ લઉં છું હું અને માતાજીને બી શપથ લઉં છું. અને આ કામ છે ને જોરદાર કરીને આપણે છે ને અમે સંગઠન અજીતભાઈ છે, રાકેશભાઈ છે, અશોક કાકા, ટીટુભાઈ આ જે હતા અત્યારે જ્યાં છે કોશિશ કરીને જલજીન જલસે ને પહેલે એ કામ કરાવું છું. અને સંગઠન મંત્રીમાં આપણે કમલભાઈ સોનભાઈ સોશિયા પરિવાર ગામ સુરેન્દ્રનગરના ભાઈ. હું કમલભાઈ સોન બોલું છું. હું શપથ લઉં છું નાયકને લઈ અને આ મઠને લઈ હું નિસ્વાર્થ સેવા કરીશ મારી નાયકની. જોરદાર તાલિયા ભાઈ કમલભાઈ આતુરભાઈ. અને આપણા બીજા ભાઈ રોશનભાઈ લાલાભાઈ સાથે ભોજિયા પરિવાર ગામ ખોડુના ભાઈ. પાણી પડ્યું છે ને, બોતલું પડી છે ને, અને માતાજી સાક્ષી રાખી અને અમે શપથ લઈએ છીએ કે ઈમાનદારી છે અમે કામ કરીશું. અને જય માતાજી. ભાઈ શપથ લઈ લીધી છે હમણાં કિશોરભાઈ તારા સહેલી આયા મોજૂદ. અને કિશોરભાઈ હોય તો આવતા રહેજો ભાઈ. મારી બાજુ આપણે કિશોરભાઈ, જીલુભાઈ આ હતા શપથ લીધી. એના બહેરા છોકરા આગી જોરદાર તારે અમને આતુર વગાડો ભાઈ. મારી સાચી ગુજારિશ છે. મેળો ભરાવ્યો તારે અમારી જેવી નાયક શું કહેવાય? ये हालो ने दोवा, ये हालो ने दोवा, ये हालो ने दोवा, અશોકભાઈ, ધમાભાઈ જામી હોય આવજો ભાઈ. અને આપણે કિશોરભાઈ, જીલુભાઈ જામી હોય. શપથ તો લેવાની છે પણ એક વાત જણાવી દઉં તમને
એક વાત જણાવવાની એ છે કે આપણા એ ગામના મોઢિયાર હતા મારા બાપા હરીશભાઈ ધમા, શંકરભાઈ સવજી, દાદરભાઈ ટપ્પુ અને અંદર ચમનભાઈ રેવ. તો આ મઢ બનાવ્યું હતું આપણે એમને, અને એમના ઉપર બી હતા બહુ ઘણા માણસ હતા. પણ આપણે એક જે અંદેશી મોટું ઇમ્પોર્ટન્ટ જે કામ હતું ને કે જીમરજી કરીને આ મઠને છે ને આપણા નામ કર્યું, માતાજીના નામ કર્યું. તો શપથ લઉં છું હું અને માતાજીને બી શપથ લઉં છું. અને આ કામ છે ને જોરદાર કરીને આપણે છે ને અમે આ પૂરું સંગઠન અજીતભાઈ છે, રાકેશભાઈ છે, અશોકાકા, ટીટુભાઈ આ જે હંદા અત્યારે જ્યાં છે કોશિશ કરીને જલ્દી જલ્દ ને પહેલે એ કામ કરાવું છું. હું શપથ લઉં. અને મારી નાયકનો મેળો ભરાવ્યો તારે અમારી જેવી નાયક શું કહેવાય? નાચો હા આ એમથી ઓલપાડ છે, ઓલપાડ તમે જાઓ કાર્ય કરો. અમે આપણા સમાજનું એક રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. ઝાલાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતી દેવી પૂજક સમાજના નામથી એક રજીસ્ટર કરેલી છે. 11 જણાનું નામથી આ કાર્ય કરવાનું છે. અને એના પ્રધાન રૂપે આપણા અશોકભાઈ ધમાભાઈ, બીજા ઉપપ્રધાન આપણે વિજયભાઈ બાદરભાઈ, બીજા ઉપપ્રધાન રાકેશભાઈ ગોપાલભાઈ, પછી જનરલ સેક્રેટરીમાં રવિભાઈ રમેશભાઈ ભોજિયા પરિવાર, એના બાદ સેક્રેટરીમાં ટીટુભાઈ ચતુરભાઈ ઉગરેજા પરિવાર, ખજાનચી આપણા અજીતભાઈ રામજીભાઈ, બીજા ખજાનચી મફાભાઈ પોપટભાઈ, એના બાદ પ્રચાર મંત્રીમાં કિશોરભાઈ જીલુભાઈ, ઉપ પ્રચાર મંત્રીમાં છે વિજયભાઈ હરીશભાઈ, એના બાદ સંગઠન મંત્રી આપણા કમલભાઈ સોહનભાઈ, એના બાદ સંગઠન મંત્રી રોશનભાઈ લાલાભાઈ ભોજિયા પરિવાર. આ 11 જણા ક્યાં મઠને લઈ, મઠના કાર્યને લઈ નિજી સ્વાર્થ કોઈ નહીં કરે ભાઈ. માતાજી તમારું જય કરે, આપણાના હારા હારા ગુણગાન સંભળાવશે. અને બીજી વાત કે 1-2 માણસો બીજા બી ગાવાવાળા આવ્યા છે તો મોકો સમજાય નથી જોઈ. ધન્યવાદ. પહેલા તમે હાલવા દેજો, પછી તમે બીજા નાયકનો મેળો છે ને આ દેવી હાટું છે ને એને હિમાળો મળી જાય, હિમાળો. મારી નાયકનો મેળો આજે દિલ્હીની જગતમાં ભરાયો હોય. દિલ્હીની જગતમાં મારી નાયકનો મેળો ભરાયો હોય, એના અંદર મા કાળુધર, મા દિલ્હીની દેવી, ખરેખર બાપ મા ચારભાઈઓ, મા મેલડી, મા શીતળા, દાદા રખા મહારાજ દાદા ગત ગાદી માથે વિરાજમાન થયા હોય, ગત ગાદી માથે વિરાજમાન થયા હોય. એ કહેવતમાં કીધું છે સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં સાંભળે દેવી. દેવીને યાદ કરી હોય ને તો આપણે હાડ સાંભળી હોવી પડે છે. તો દેવી આપણાને મળે છે મિત્રો. એમાં આપણે દિલ્હીની જગતમાં
નેમાળાની કેવી ગરીબી હશે, મારી નેમાળો નાયતની કેવી ગરીબાયું હશે, એથી આ દિલ્હીની દેવીને થાતું હશે કે મારી નાથ જગતની માતા મને દિલ્હીની દેવીને એક દિના સમય છે ને હાથ કરજો અને જગતની માતે 51 ના જો જવાબ દેતી આ દિલ્હીની દેવી પાછી પડી જાઉં ને એ તો દિલ્હીની જગતમાં બેઠી ને પાંજો મારી નાથ આપો અને ક્ષેત્ર કણો હિસાબી જેથી પાછી પડી જાઉં, કદાચ કોઈ મરેલા મરદા આવી જાય અને મને દિલ્હીની દેવીના હાથ કરે અને મને મરેલા મરદા બેઠા કરતી પાછી પડી જાઉં તો મને ખાધે ખોટ લાગે મારી નાથ, ખોટ લાગે મારી નાથ। તો પ્રેમ ભાવથી માતાજીની આરતી વધાવવાની છે, તો પ્રેમ ભાવથી માતાજીની આરતી વધાવજો અને જે જે કાર બોલાવજો। માતાજી પણ એ ખાન મારા દીવા બળે મારી તમે પ્રગટશો આપો મારી તમારા દેવલે મારી ધમકે છે ગુગળિયા ધૂ નરને નારી તમને નમન કરે માતાજી પણ નરને નારી નમને નમનું કરે માતાજી મળી નમણું કરીએ માં દિલ્હીની દેવી કાળું ધરવાર મવા जय बोलो मानी जय बोलो प्रेम भावથી માતાજીની આરતી પ્રેમ ભાવથી જય બોલાવજો જય દિલ્હીની દેવી જય કાળુ ધર્મા જય જય માં જય કાળુ ધર્મા જય જય માં જય દિલ્હીની જય માં જય 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 માં કાળુ ધર્મ નવીનભાઈ હળોદિયા એક સમય એક મિનિટ હાલો ભાઈ બતાવો ધનબાદ ધનગઢી ₹201 ₹201 8 જણા
આરતી થાય વિશાલભાઈ પાટડિયા 101 રૂપિયાની માતાજીની આરતી વધાવે છે. પૈસા બહુ છે એવું કઈ નથી, લેકિન આપણે ભુવા ભક્તો આવ્યા છે. પ્રોગ્રામ નો સમય બી જ્યાદો નથી અને જેટલા બી ભુવા ભક્તો મારી અવાજ સાંભળતા હોય તો મહેરબાની કરીને અને અથવા જે બી ભુવા હોય એનું નામ ન બોલી શકતા હોય અને ભુવા બેઠા હોય તો આ સમક્ષ રવિ આવ્યો. રવિ આવો તો આ મોકલજો. રવિભાઈ રમેશ રવિ આવો તો આપણું આ મોકલજો. પછીની પ્રક્રિયા ચાલુ કરીશું આપણે. તાવથી ભુવા ભક્તો ભાઈ ચાલુ કરો. રતન ભુવા ચાલશે. રતનભાઈ સખુ, ચેતનભાઈ શંકર, કુંડિયા પરિવાર, ધ્રુવભાઈ મિત્રો હાપકડાની જગતની મારે વાત કરી. મારા દાદા આંગળિયા ભાકુની દેવી, મારા દાદા ગૌરવની દેવી એવે છે ને બાપ આપણે પૂજા તો લેવાનું દેવી. આપણા હવા શેર ગરીબ આવ્યું, હવા શેર ગરીબ આવ્યું. પણ મિત્રો આ સમયની માલપા, આ સમયની માલપા વિનોદ ભુવા કહેવાય છે. હાપકડાની જગતમાં મારા દાદા ગોરબલની ગરીબ આવ્યું, જગતની માથે પતા મારા દાદા ગોરબલની દેવી, મારા દાદા આંગળિયા ભાકુની દેવીને એક દિવસ મેં તો હાથ કર અને તારા માયામાં જો હાલી નો આવું ને એ તો મારા દાદા ગોરબલની દેવીને જગતમાં ખોટું નથી. ઘડીઓમાં મારો વિધિ મને હાથ કરે અને જગતની માથે કોઈ મારી વસ્તીનો કોઈ લાગ્યો લાગ માંડી જાય અને જગતની માથે કોઈ લાગ લેવા દઉં ને એ મને ઘડીને જગતમાં ખોલવું લાગે.
કરી જાય પણ બધા જગતમાં મને મેળવીને હાથ કરે એનો લાગે ના લાગ લેવા દઉં ને સીમાડો જો વટવા દઉં ને એ તો મને મેળવીને જગતમાં ખોટું લાગે બરદાન तुम्हारा उतारी देवी ना बोलो भाई मारी जाके पूरी निनाल तो भी क्या वाला बोलो भाई मारी नाच माता कोई कारी नजर करो हमें कोई मारी नाच मार कोई क्षेत्र वाले आंगों में कोई पता नहीं चिपरा काटो बता के मैं उतारी देवी हमारा हमारे अरे हाकल मारे जब बीच में भालू मारता पाछे पड़ू क्योंकि तो मैंने लड़की देखी ना ताजी ચાલુ કર રાખી હાલો અને તો માંગી મોટી નો કરાઈ દો અને તો આ પંખીનો મેળો તો વિખાવા દો તેથી મને ખાતે ખોટ લાગી મને છે મારી દેવી जगत ની માતે બે ઘડીની અંદર કોઈ રાવા હોય કોઈ દલિત હોય મારી તો એને પછાડી જીવ અમરિયો થઈ પછડે છે ને એમ તું પછાડી માતો તારી નાયત રહી ખબર પડ્યો હું તારાની દરિયાને માનની બિનારે હું તારા રાતી દેવી કેવાડી હું નવને આગેવાન કોઈ મારી આવડી આ રાત માથે કોઈ રાવા સકે રાવાને મોગરા ગોતે પીતા પછી પડો તેથી તો મારી પાસે ખોટ લાગી ના હાથ કરે આંગળને આખો દેનારી અને વાંજા મેળા ભંગારી હું આઈ ખોડિયા કેવારી તો આરતી મારી નાય આરતી મારી મસ્તી મારા આગળ માંગ્યા તો માંગી ખાલી દવા દઉં તેથી તો ખરિયાને નામનો સારું બાંધ્યા મારા દાદા આંદ્રિયા ભાગુ મને આંદ્રિયા ભાગુ ને મને હાથ કરે પણ જગતની પાસે મારો વિનોદ ભોલા ગરમ આગળ આવી ગયો ભોલા ઘોડે કળા મારતો પાછો પડી જાઉં મને આંદ્રિયા ભાગુ અરે શું મને આંદ્રિયાને મને ગોરિયાને બોલા મારું વસ્તુ બદલાય એક દિના સમય હેલો અત્યારે ભાઈ એક બીજી વાત કરવી છે કે કોઈ રાતના એકલા આસપાસ હાથાની કોઈ હાથીવાળા પારક કોણ આનું યાદ રાખજો રાત થાય ત્યારે બાપ દાદાનો તો મિત્રો
આ ઉંમરની માનવા દેવી કાઢી મારા દાદા ચમનની દેવી ગરીબોનો હિસાબ જ આવવા દઉં અને વારંવાર આવું વારંવાર ની પાછી પડી જાઉં ને એ તો મારા ધોરડાના કરંટ ભાઈને દેવી આવી બધી જી કહેવાય બાપ બોલી બીજો બોલ માંડે આપણી મારી ગુનાની ભાગનારી રે મારી કાળિયા ભૂયાની ખેડનારી કોઈ પુતળા ભાગે કોઈ પછાડી પીનો જવું તે તમારા નામ ભાગલે આવીને જો મારો વારો ના કરાઈ નાખું ને જગતની માથે મારી ભક્તિ માથે કોઈ યાદ માંડી દે કોઈ દહીત જાગી જાય દહીત લઈને પસાડી જો પિતા પાછી પડી જાવ ને કીધું તો મારા ધોરડા મારા ચમનિયાના કરમ ભાગલે આવી બાપ કોઈ ભૂતળા જાગે અને મારા ચમનિયાનું ધર્મ જાતું તેથી તમારા નામ સાડે છોકરાનું બાવડું ગાલી ગાલી આપણી જગતમાં બેઠી છે આપણા જગતની માથે બટા મિત્રો કહેવાય છે ને આપણે દેવી આપણે કાંડું ચાલે ને પણ દેવી આગળ એક વાત કરી પડે છે કે મારી આંખે આંધળો કાને બેરો છું આંખે આંધળે કાને બેરો છું કાલ અમારે મને ક્ષેત્ર પણ બડા જા તને ક્ષેત્રમાંની બોલી કરું અને જગતની માથે જો તારો 52 ગજનો લેજો સડોદા પાછી પડી જાઉં ને એ તો મારા 100 મહિનાના કરમ હાથે દેવી આવી બોલી કરું જગતની માથે મને હાથ કર એક તને બોલા તને એક બી જવાબ નથી પાછી પડી જાઉં ને એ તો જગતમાં મને ખોટું લાગે મારા
ઘટના રાખતા હતા એમના તરફથી 201 કરોડની માતાજીની આરતી વધાવશે. आरती दिलती नवार मुकादर बतावे आरती मुनी शर्मा थाई बड़ा जगमग भाई सिंगू भाई मदन भाई सिंगू भाई 501 रुपया माताजीની આરતીમાં વધાવે છે. ધનભાગ ધનગડી बोलिए दिल्ली में देवी बोलिए खोड़ियार बोलिए चार भाइयों बोलिए मेलडी शीतला गामनो जीगो धनी दादा रखा जे आपणो रखो से बोलिए रखा दादा बोलिए महाराज दादा बोलिए मारी ने वणो नायतनी देवियू અને એવા બધા મારા જેવો બાપ મારો ઓછી ગુરુનો મિત્રો જગતની મહેલમાં દુઃખ વગર દીવી ન મળે પણ એવા કાચડા મારા બાપ હજે કેરા હો મરી ના મારા બાપ હજ્યા પડોદરની જગ્યાની મહેલપા બધા મારા બાપ કાંદવાની દીદી મળી અને એક દી જોજો મારા બાપ હાજિયાનું જગ્યાની મહેલપા નબળો ભા એક દી મારા બાપ કાંદવાની દીદીને સાંભળ્યો કે હો મરી ના મારા બાપ કાંદવા એ ગલની દીદી Para
ને તો સલામ માં દઉં અને મારી નાતા મેળો વિખો દઉં અને તેની મને કાઢો મળી જાઓ મારી માં ખોડિયા મારા બાપ અરે મારી પુત્રના બંધનારી મારા દાદા હજીયાની દીવી બોલ્યા મનમાં ખોડિયા એવા દેવિયા તો હાટું હોમી દીધા હોય મારા બાપ રાલાએ પણ માડી ક્યાં મારી માં છેતરોજી સોચે હો જગ્યાની મહેલબા આવડી નુઆવડી વસ્તીનો મારો ધીમો ઘણી રાજા બેની હોય મને બે ઘડી વસ્તીની માયા મેલી છે ને વિહણી ખવા નો જાતી હો મારી દીવી હો મારી દીવી કોઈ રાગ વસ્તી માથે કોઈ રાગ દુર્ગે છાપો માટવા ઊભું થાય કોઈ રાગ જોઈ કદાચ કોઈ ગરીબ ગોઈનારી વસ્તી માથે કોઈ અણખો કરે જગીની વેલમાં ધોતી રહીને મારી દીવી મારી માં બોલે ये मरी चंद्रोजी मरी बावड़ी बोले तारा हाथा बोल मन दे जब याद पूरी सजा मत बोले तारा हाथा बोल मन दे मरी जागी सजानी मलबा मरी जीवी मरी भदरिया कुआजी मेरा लड़ी आज क्या वो सगा बात तो लंबा दूं तुझे रानियां फकीरी दी बोल करना ऐसा बड़ी नाची लोगों तुझे रानियां हम जहाँ मरी जहाँ मरी जहाँ मरी जहाँ
ઉતરે અરે શેકપની જગ્યાની માયા મે હા બઢિયા અને ઉતારી દીના નામે સાડી હો બઢી જ હો બઢી જ હો બઢી જ હો મરી ઉતરના સફાઈ મરી બોલે મરી બાજાર ઓલી મારી નાચ તો કણું કો ખરી મારી નાચની દીકરીઓ અમને આપણે માગણી માગ્યા તો અંદર આપણું દીકરા દાદા જતી પાછી વિક્રમની દીક ચાલ હો બળી જ હો બળી જ હો બળી જ હો હાસી સેવાયું કહેવાય ને બાપલા બાપલા કોણ ગેસ્યો કે અમારા રાજુ ભુવા હતા હો જયંતિ સાતળિયો કે જગતની મહેલમાં કે મારો નંબરનો ધણી મારો ઓછી મારા દાદા મારા દાદા એવા મારા દાદાનું ફોન માડી અને માડી જોજે હો જગ્યાની મહેલમાં મારો આનંદિયો વનની મહેલમાં બાપ જેવા બાપે મેલી દીધો અને મારો આનંદિયો જગતની મહેલમાં એકલ થઈ ગયો બાપ તો સાયરો ને મારી નાય જગ્યાની મહેલમાં બહુ મોટું હોય હો મારા આનંદિયા એક દિને તમે જો નબળું પાક્યું રેડ્યું મેલી અને બે ઘડી જો બેસી ખાવાનો એ હિસાબ લાવવા જવું ને દીદીનો મને મારને દીદીનો ખોટું પડી જાય મારી નાય બધા 5 ટકે મને માગી માંગો હું ત્યાંથી મારી પડું તો મારું તને મારી જાઉં બાજી પણ તો મારું તને મારી હવે મારો બાપ દાદા વાસણા આવે રે
જય હો હેલો ભાઈ જેનું આપણે ઇંતજાર હતું હેલો ભાઈ આપણા અશોકભાઈ ધમાભાઈ પ્રધાનભાઈ એ ચેતન ભુવાને હાથ જોડીને સન્માનિત કરે છે ભાઈ ચાલો આવી ફૂલી પાકડી હટી જોરદાર તાલી આપી ભાઈ જોરદાર પરિણામ બતાવજો ભલા જાઓ રામરામી જગ્યાની મહેલમાં એ 500 હાડકામાંથી એક સજ્જન ગોતી દીધું હો કારણ કે મારા બાપ ગોબરિયાની દેવીએ રામરામી જગ્યાની મહેલમાં પુના મારા બાપ જગ્યા બાપુજી દેવી વાળા મારો ચેતન્યો દિલ્હીની જગ્યાની મહેલમાંથી લઈને કરી અને એવડી રામદાની જગ્યાની મહેલમાં એ જે નાની બે જોડું રહીને મારી નાય એ લઈને કરી એ આપતો થાય કે મારી કે ધક મેલી દેશે ને મને ચેતનાને હાલશો મને ધક મેલી દેશે ને તો હાલશે જગ્યાની મહેલમાં મારા બાપ ગોબરિયાની દીવી અને તું મેલી દેશ ને તો તારે દેશનો મને વાહન આવશો હો રેવા દે મારા ચેતનિયા ઓઢિયા જવુડા જવુડાની ધરું પરીક્ષમાં રેવા દે મારા ચેતનિયા રેવા દે શંકરિયાની કીધેલી કે મારા ચેતનિયા એક દી કરી મારા બાપ ગોબરિયાના લપડા એ પાણીની દીવી નાની જોડું લઈને કરી મારો ચેતનનો દિલ્હીની જગ્યાની માલમાંથી હામદો થઈને મારી નાય અને દેવી આતું આવી ભેગું કરવી અને આવા ભેગ લેવાના દેવી આતું થઈ ધર્મ આતું થઈ મિત્રો આમ કેવી ને કે આપણને આ જગતની માલમાં ઘડીકમાં દેવી મળી જાય હું મને બાપા જાઉદી ધર્મના પાયા ઉચક્યાના અને એવા ભેરાક કરવા પડે હો મરી નાય તારે મારા બાપ ગોબરિયાની દેવી એ મારા ચેતન્યાને તને જગતની માલમાં મિલી હો રામરાની જગ્યાની મહેલમાં મારો ગોબરિયાનો વ્યવહાર હતો ગવાઈ દીધો ને તો ધાકો પડવા દઉં ને હા ગોબરિયાનો વ્યવહાર આદરનો ઓલો ફૂલ મિલમ અને ઓલાને વોલકર તો નજા જવા દઉં રામરાને પેટમાં બોલી ન બોલી અરે રે મારી ગાડીયા પિયાની ખેડનારી રે Everybody
મારા બાપ ગોબડિયા દીધી હા 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 છોકરો બેહો બેજાવ છોડ્યો બેજાવ હાલો નવા વરા મુબારક હો ને જાતા વરા હુવાળાસ બમદી માં તો વારો ન આવ્યો પણ 2025 વારો આવ્યો એ માં ખાલું 2025 જહાંગીરપુરીની જગ્યામાં ફર્સ્ટ નંબર એટલે માં કાળુ થઈને રહ્યા આઠે દેરા વાળાની આઠે દેરાની ભાઈ બાર ગામે બોલી એટલે હવે રાકેશભાઈ સોયસા કુંડલી માલપા હું કહું છું 2025 મિત્રો ખરેખર સાસાજી પરમારે કોકો રૂપિયાના દાન દે રાકેશભાઈ કોક જમીનોના દાન દે સાસાજી પરમારે સોયસા કુળના સાસાજી પરમાર આ લેખકમાં લખ્યું છે હું નથી કહેતો સાસાજી પરમારે કોક રૂપિયાના દાન દે કોક જમીનોના દાન દે અને સોયસા કુળમાં સાસાજી પરમાર થઈ ગયા એને સિંહના દાન દીધા હતા ખરેખર એમાં ઘણા ઇતિહાસ છે વાલા અમારે ખરેખર જે સ્વર્ગવાસી થઈ ગયા અમારે હરેશભાઈ ભુવા અને અમારે શંકર દાદા સૌશી ખરેખર હું એમના દાદા કહેતો હતો અને અમારે ચમનદેવ કોઠિયા કોલ આ બધા હતા ને હિલ્લા હતા દેવીના રાકેશભાઈ વાલા ગયા વધે ડાયાના પડ્યા દુકાળ હસડા હતા એ ઉડી ગયા આ જગતની માલપા પડ્યા એના પગલા બાપ આજ એના પગ પૂજી અમે બધી નાય આઠે દેરા વાળીને આપણે જે આપરછી ચાલી ગયેલી ભાષામાં જે આપરછી ગાણા ગવાઈના ગાશી વાલા મિત્રો ધર્મ ક્યારે મળે આંબો ક્યારે હોગે દુઃખ વગર ધર્મ મળતું નથી સુખમાં તો બધાય કે સુખમાં તો બધાય આવીને રાકેશભાઈ ઉભા રહે પણ દુઃખમાં આવીને ઉભો રહે ને એને દેવી કહેવાય વાલા આજ 2025 આઠે દેરા વાળી મારી નાયતની છે ને આ જગ્યા માટે ખોપા કરતી પાછી પડી જાવ
આ જગ્યાની માલમાં બોલી બીજી બોલી પડવા દઉં માની બીજું માનવા દઉં કે હાથે ધરા વાળી મને કાળું ધરને ખોટું લાગી જાય મિત્રો બધા શાંતિ રાખો ખરેખર બહુ મજા આવશે અને અમારે ઝાલાવાડની અંદર જે સકલાના માળખા જેવું ગામ સાયલા મારી ભગા અડદાની મેલડી મળે ચાલુ દાદા જે રાગ કરતા હતા રાકેશભાઈ એ રાગ હવે નો થાય કારણ મારું દેરું ધનિયાનું ધન મારું દેરું ધનિયાનું ધન મારી દેવી રાકેશભાઈ અમારે એકદમ ધરું ભુવાનો બોલાવો ખાલી 5 મિનિટ ધરું ભુવાનો બોલાવો હેલો ધરું ભુવા છે હોય આ આઈડી ભાઈઓ પગે લાગવાનું છે ધ્રુવ ભુવા ગોપાલગઢની પેઢીવાળા ધ્રુવ ભુવા ભાઈ સરકે અમારે ચમન મામાના પોતા માતાજી એમને અત્યારે એમનું બાવડું ચાલ્યું અને એ પેઢી પાવન છે ગોપાલગઢની પેઢી જે ચમન મામાએ જે વસાઈ મારી નબળ હોય ને રાકેશભાઈ નબળના ભાગને આજ ગાદી માથે બિરજમાં મારી હાથે દેરા વાળી મારી નાઈટના હજીકેની મહેમાન ગોપા કરતી પાસે પડી જાવ મારી નાઈટ 2024 ની અંદર તમારી માથે જે ધૂપ ગયું છે અને હજીકેની મહેલ પર 2025 ની અંદર જો સુખની ઘડીયું નો લાવું મારી નાઈટ એકદાન બોલાવે અને હું હાથે દેરા વાળી આવી નો ઉભી રહી જાઉં ને તેથી આ જગ્યાની મહેલ પર મને હાથે દેરા વાળી એક એક ધર્મની વાત કરવી ને વાલા ખરેખર જીવતા માણાને તો બધા સારું લગાડે રાકેશભાઈ અને જે અમારા સરકવાસી હરેશભાઈ થઈ ગયા ને ખાખોડિયા કોઈની માલિકા કોઈ એક દિવસ એવો જાતો નથી અમારા અશોકભાઈ જેનું સ્ટેટસમાં ફોટો નો મેકતા વાલા એકદમ જોરદાર તાળીઓ છે અમારા અશોકભાઈ એને બતાવી લો વાલા એ રાત જેવો ભાઈ વિયો ગયો ટિકટની જગ્યામાં અયોધ્યા જેવું ધામ રચાવી દીધું મારી ના હાથ દુકાળ હતા રાકેશભાઈ હકીકતમાં ખરેખર ભયું મળે ને તો અમારા હરેશભાઈ જેવા ભાઈ બોલજો અશોકભાઈને લાવો ધૂણાવા નથી એ ભૂવા ભલે નથી પણ એને પદ આપ્યું છે ને આ જગ્યાની માલપા મારી હાથે દેરા વાળી વજીતા મેં દાદા રાજડાની દેવી આપો આપ મેં હરિયા દેવરાવી મારી નાય એક દી મને અશોક ક્યાં મારી નાય માથે કોઈ લાગ્યા લાગ માંડે અને કોઈ ભાગ્ય ભાગ પડવા મારી નાય જો લાગ્યા ના લાગ હાલવા દઉં આ જગ્યાની માલપા મારી નાય અશોકભાઈ જે પ્રધાન બનાવ્યા આનંદ અનુભવ બનો મારી વેલાની માયા ખરેખર હું તો કલાકાર થઈ નથી આવ્યો રાકેશભાઈ હું તો જે મારી કાલી ગયેલી ભાષામાં મારી હાથે દેરા વાળીને મનમાં આવ્યો છું મરી ન મુડિયા મારેની મુડી અરે મરી માં કાળું અરે મરી ન મુડિયા
मरी काली वेलगाया मरी काली वेलगाया अरे मरी काली वेलगाया જાગીરપુરી ની જગ્યા માથે મારી નાયકના ઝીણા પહોરા શું મારી નાયક મને હોશિયાર ટપોરા મારે છું મારી નાયક ટપોરો મારે અને મારી નાયક નો ટપોરો હોનો પડવા દો મારી મારું નૃત્ય જોવાનું મારા બાપા મને અમારે આ જાગીરપુરીની જગ્યા માથે માયા જોતી નથી ધન જોતું નથી મને મારી આંખે દેરા વાળી અમારા નાના પહોળા છે ને મારી જોતી કોઈ લાગ્યા લાખ મળી શું લાગી છે મારી નાઈટ તો બોરો મારે તો ધીરા પહોળા માટે કોઈ લાગ્યો લાખ નથી લાગ્યા લાખ હાલમાં તો હેપી ન્યુ યર ઓલ ઓફ યુ हर की तो खींची हो वीडियो बनाई बढ़िया જોજે 100 મહિનાનો બાળો મારા દાદા વીર વેંડી દીધી અને મારા જમીન ઓછે ટપોરો મને ઘરમાં નાખે તો આજે રાખે છે એક દી મારો જમીન્યો હતો ને એ મારી માં વીણીનું હયાનું હાઈપ્યું હતું ગોપાલ ગેંડી જગ્યા માથે મારા દાદા વીર વેંડી દીધી શું મારી નાચ મને હોશિયાર ટપોરા મારો છો એકથી 100 મહિનાનો બાળો બનાવ્યો માની બીજું માનવા દો તેની મારા દાદા વીર ભાંડી દેવીને હોઈટ લાગી જાય હોઈટ મારા દાદા વીર ભાંડી દેવી મારી નાઈટનો ટપોરો ગુનો ફરવા દઉં 100 મહિનાના ઝાલા રૂપિયાનું પાવડું ઝાલું મારી નાઈટ આ જગ્યાની મલપા હું આઠે દેરા વાળી કાળું ધન આ તો આજ પર જમીનિયા જેવો એક આ જગ્યાની મલપા ભરાવી નો કે હું દીદી મને વીર ભાંડી દેવીના ખોટ લાગી દે દીદી મને વીર ભાંડી સમજીએ લોહે પૂરી મર સમજીએ દી લોયા પૂરી મરી સમજીએ દી લોયા પૂરી મરદા
મારી કુટાની વાગણાની દેવી હે મારા દાદા દલિયાની દેવી મારી 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 નાઈટ ટપોરો મારે અને મારી નાઈટ નો ટપોરો હુનો પડવા દઉં તેથી આદરણીય ભગવતી દેવી અને વીરપાટની દેવીને મારી દલીલી રાતે કુવારું ખાનું ખાવા દઉં અને બોલે राहुल भाई हैप्पी न्यू ईयर भाई हैप्पी न्यू ईयर भाई हैप्पी न्यू ईयर बोल चलो काजल भाई हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर चलिए भाई हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर बताओ तू हैप्पी न्यू ईयर बढ़िया जावे आया जो दादी आया जो आया फटाफट टाइम नहीं धूप था और ना तो पगे लागो छेड़ो ना को नानू भाई हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर ना उंगा तक चला हैप्पी न्यू ईयर भारत तो भाई सोच है तुम्हारा घर क्यों ले और नकुल भाई बोल यार हैप्पी न्यू ईयर भाई हवने 2025 ની ભાઈ સાલગીરાને હવને ખૂબ ખૂબ મુબારક અને માતાજી હવનું સારું કરે હવ નાઈટ સારું કરે અને આવતો વર હવ સારો આવે ભાઈ અત્યારે અમારા જાંગીપુરીના અંદર નવા ભાઈ પ્રધાન ચૂન્યા છે ઉપપ્રધાન ચૂન્યા છે ખજાનચી ચૂન્યા છે માતાજીમાં અંદુ સારું કરે અને આ ગામનું કાર્ય આગળ જાયો વધતું જાય અને ગામનો સુધારો થાય હવ નાઈટનું સારું થાય ભાઈ બોલો અઠેદેરાની જય જાઓ કંઈ નહીં ભાઈ માતાજી બધા ખુશી રાખે બધા દિમાગ દેવે બધા હારે પીને જુનીન જેવો માતાજીમાં બધાને એક હારે રાખીએ જેવું 2025 જેવું વિલેજી સારું 2025 રહેશે બધા 2025 થવો જોઈએ અને આશીષ ભાઈ તમે મુબારક
પણ ગોદડામાં ગાલી દીધું છે ગાઓ હવે કાનૂન ગરજ્યું પછી આપણા છે ને ડાયરેક્ટ પાસ વિડીયો બહાર થાય છે તારા પર આવું બોલવું આપણે શું કામ રાખ્યું ગોપાલભાઈ ખાસ બોલવા કાળુ ધર્માની જય આ જો ભાઈ નવો વર્ષે આ જન્મ હજી બોલું તો હેમરમાં બાકી રહેવું હે બાકી રહેવું હું તો કહું છું હવે સ્માર્ટમાં હાલો बोलो कारदरमानी जय से बहुत देर बाद आया इसका खिलता है हाँ बड़ा આવતા વરે ભાઈ આપણા લલિતનું કોઈ સારું થઈ જાય બહુ આવી જાવે અને ભેગા ભેગા આશીર્વાદ દઈએ આપણે ચાલે ભાઈ દિયા મેં કહી જતી તમારું બી લેવું अरे हमारे पास शर्मा पारस बारस होता चाले लोग મજાક ન કરતો ઉતરીએ છે ને હાથ લે છોડી લે ત્યાં માતાની ભાઈ ભાવને સારું રાખે ઓર બીજું શું કહું ખોપડીને ઓર જાજો ખુશ રાખે બધાને નવો વરસ રામ રામ જે ગરીબ હોય એ અમીર થઈ જાય જે અમીર હોય એ ગરીબ થઈ જાય હા વાહ
जय माता दी भाई, हैप्पी न्यू ईयर हंदा ने भाई, हमने क्या हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर मामा, साहिल भाई हैप्पी न्यू ईयर हंदा ने भाई। हाँ यूट्यूब पर चारा दयाली 200 वीडियो आई जाओ ने यार, चारा आई जाओ नहीं तो क्या भाई तो ના વરાના રામ રામ ભાઈ બધા ભાઈઓને જય માતાજી માતાજી માને ઉભરે ઉભરે મંગલ કા બદલી દો આ ઠંડી થઈ ગઈ ગરમ દે ઠંડી છે નહીં એટલે ઠંડી દે દે પણ ત્યાં છે જે કાકી સાહેબ બોલશે તો તું સાફ મારું લઈ જતો બીજા છોકરાને